રાજકોટમાં ફરી એકવાર તસ્કરોનો તરખાટ જોવા મળ્યો હતો। પોલીસ સ્ટેશનના બી ડિવિઝન પોલીસ મથકમાં આવેલ ભગવતીપરા 15 નંબરના બંધ મકાનમાં તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી હતી। ગત રાત્રિએ નીલાબેન પ્રજાપતિ તેના પુત્ર અને પુત્રી સાથે બહાર ગયા હતા। ત્યારબાદ આજે સવારે પોતાના ઘરે પરત ફરતા સમગ્ર ઘટનાની જાણ થઈ। જ્યારે ઘરનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળતા મકાન માલિક દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ ક્રાઇમ બ્રાન્ચ, ડોગ સ્ક્વોડ, એફએસએલ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। તેમજ એફએસએલ ટીમ દ્વારા ચોરી થયેલ મકાનમાં તસ્કરોના ફૂટપ્રિન્ટ સહિતના પુરાવાઓ લઈ વધુ તપાસ હાથ ધરી હતી। બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ગરફોડ ચોરીનો બનાવ બન્યાનું જાહેર થયું હતું આજે સવારે, અને તેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને લોકલ પોલીસ સ્ટેશનની ટીમો બનાવીને વિવિધ જગ્યાએ તપાસ હાલ શરૂ કરવામાં આવેલી છે। હાલ અત્યારે જે છે શકમંદો કોણે કર્યું હોઈ શકે છે એની તપાસ શરૂમાં છે। આજે ઘરફોડ ચોરી જે છે એ પાછળના ભાગથી રેલિંગ તોડીને ગ્રીલ જે હતી એ તોડીને ચોર અંદર આવ્યા છે ને ત્યારબાદ ચોરી કરવામાં આવી છે। હાલ વધારે તપાસ અલગ અલગ ટીમો બનાવી શરૂમાં છે। ચૌહાણ દિનેશભાઈ, ઘરને આજે ચોરીનો બનાવ છે, શું સમગ્ર વિગત છે? રાતના અમે બહાર ગયા હતા ઘરના બધાય, ને સવારે આવ્યા 6 વાગે તો ઘરના તાળા તૂટેલા હતા અને સામાન વેર વિખેર હતો। પછી જોયું તો ચોરી થઈ એવું લાગ્યું એટલે પોલીસ સ્ટેશનમાં 100 નંબર ઉપર કંટ્રોલમાં ફરિયાદ કરી અને અહીંયા આવ્યા અને એની તમામ તપાસ ચાલુ હોય। મારા નાના ભાઈના ઘરના ને છોકરો ને એની દીકરી 3 વ્યક્તિ। હા, કઈ જગ્યાએ ગયા હતા? એ એના મામાના ઘરે ગયા હતા। સવારે 6 વાગે આવ્યા હતા। ચોરી કેટલા વાગે થઈ છે? હવે એ 9 થી 6 માં ક્યારે થયું એ કેમ ખબર પડે? કેટલાની ચોરી થઈ છે અને શું શું? અંદાજિત 25 થી 27 તોલા સોનું હોય છે અને 9 થી 10 લાખ રૂપિયા કેશ।